લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદી, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાહે. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ, સીતારામ. લ્યો મળી સીતારામ, સીતારામ. સીતારામ માં કયો? સીતારામ, સીતારામ. સીતારામ. જાઓ ઝાડવાનાજીને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ, સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ, સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. ભારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું, મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે. અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરા એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મઢીએ ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આય મૂકો. હાલો માહોપારી. તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા માડી, તમે તો બહુ ચમત્કારી. હઉ હારાવાના થાહે એમ? પણ એમાં એક વાત છે. હા. માના પારે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી મા પાસે માંગશો એ પ્રમાણે હઉ હારાવાના થાય. લ્યો થઈ જય માતાજી. હા, એલા આમ કરીને હાલતા કા થાવ? હાલો ભૂલી ગઈ. કાવડિયા મૂકો, કાવડિયા મૂકો. આહું 5 રૂપિયા? હા, અમારી પાસે એટલા જ છે. કેટલા છે? હા. કાઈ વાંધો નહીં. આ જેટલા છે ને એટલા દી પ્રેમી તમારી હારે રહેશે બસ. એમ પછી હું વયો જાશે. એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો. સારું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ને રમો ને લહેર કરો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું. સવારે ઓલા માંગવા વાળા આવશે ને, એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી.
પેલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? ઈ હુતા છે. જા હમણાં જ ઉઠાડ, ઉઠાડું. ઉઠાડીને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા ઈ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. એલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા પાપા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય એ બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10? લ્યો વાલા. લ્યો 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો આ વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો આ વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા. તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરથ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત. અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપ.